અમદાવાદના ધંધુકામાં આજથી થોડાક દિવસ પહેલા શનિવારે ભરવાડ સમાજના યુવક ધર્મેશ કમારાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ભરવાડ સમાજમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો ને આ મામલામાં 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। ગઈકાલે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ને હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે ને બીજી તરફ હવે જે આરોપી જે સ્થળ ઉપર રહેતા હતા ત્યાં આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ લાલાક કરી છે અને બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે। સો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ધંધુકામાં ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આરોપી રિઝવાન મણિયાર અને મૃતક ધર્મેશ ભરવાડ છે તે એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન બાઇક ઓવરટેકિંગ મામલે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે ને જોતજોતામાં મામલો ઉગ્ર બને છે। ત્યારબાદ જે તે સમયે થોડી ઝપાઝપી થઈને મામલો શાંત પડ્યો। ત્યાર પછી ધર્મેશ ભરવાડ છે તે પોતાના સાગરીતો સાથે ફરી આ જે ખાટકીવાડ વિસ્તાર છે ત્યાં પહોંચે છે અને ફરી બબાલ થાય છે, જેમાં આ ઘટનામાં જે આરોપી છે રિઝવાન મણિયાર તે પોતાના સાગરીત સમીર સાથે મળીને ધર્મેશ ભરવાડના સાથળના ભાગે છરીના ઘા ઝીંકીને તેમને ગંભીર ઇજાઓ પહોંચાડે છે, જ્યાં ધર્મેશ ભરવાડને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ મોતને બેઠે છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જે જોતજોતામાં મામલો બીચક્યો હતો, દુકાનો સળગાવી દેવામાં આવી, વાહનો પર આગ ચંપી કરવામાં આવી ને સ્થિતિ છે તે કાબુ બહાર ગઈ ને ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી, સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધો। ત્યારબાદ જે ઘટનામાં જે ખાટકીવાડનો વિસ્તાર કહેવાય રહ્યો છે ત્યાં તંત્રને ધ્યાને આવ્યું કે ક્યાં કેટલાક ગેરકાયદેસર દબાણો છે, બાંધકામો છે ને તેને જ તોડી પાડવા માટે આજે સવારથી જ ધંધુકા નગરપાલિકાની ટીમ છે તે પહોંચી હતી, જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે આરોપીઓ છે રિઝવાન મણિયાર તેમની આસપાસ રહેતા લોકો જે ગેરકાયદેસર દબાણ કરીને બેઠા હતા તેમના ત્યાં જે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરી છે, ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશન કરવામાં આવ્યું છે। એ સમગ્ર સ્થળ પરના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આ 5 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। સાથે જ આ મામલે અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેવું તે સાંભળો। આરોપીઓના ઘરના આજુબાજુ જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે, તે આજે દૂર કરવામાં આવશે। एसडीएम का बाइट आ रहा है। અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ नाम बताता हूँ। અને નગરપાલિકા દ્વારા बाद में અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને આ જો છે આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે। આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધી સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા, ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જો છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે। અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારું આ ચાલુ રહેશે। તો જે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। આજે કેટલા એકમો તોડી પાડવામાં આવ્યા? અહીંયા 4 છે અને ધંધુકા વડોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। સર, જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન અને કાપી? એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં, એ ડિટેલ માહિતી છે, એ ડિટેલ માહિતી છે લેટર આપી દઈશું। સાહેબ, અંદાજિત કેટલા યુનિટ, કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય અંદાજિત? અહીંયા જો છે ખાટકીવાડમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી શું આરોપીઓના જે ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવશે। બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે
આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે કાયદેસર છે તેને લઈને શું કાર્યવાહી? અને આમાં તપાસ ચાલુ છે અમારું અને થોડા ઘણા ગેરકાયદેસર છે એના હાથ ધરવામાં આવશે. ओके सर हिंदी और बाकी सारे मेजर्स लिए आगे जो इनिशियली ओवर उसके लिए भी यहाँ पे पुलिस बंदोबस्त वाले मुझे किन किन आरोपियों जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन द्वारा पूरी क्रिमिनल हिस्ट्री निकाल के जो प्रोसेस खत्म की गई है उसमें जो आरोपियों के नाम जो नोटिस देने में आए हैं उनके आज डिमोलिशन किया जाएगा और उसमें पुलिस बंदोबस्त बदल આપે સાંભળ્યા હતા અધિકારી, તેમણે આ સમગ્ર ઘટના લઈને વાત કરતા કહ્યું કે જે આરોપીઓ સામેલ છે હત્યાની ઘટનામાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ને તે સ્થળોની આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે ને અગાઉથી આ બાબતે નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે હવે જે ધર્મેશ ભરવાડની હત્યાનો જે બનાવ સામે આવ્યો ને એકાએક હવે તંત્ર છે તે દોડતું થયું છે ને હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ને અલગ અલગ જે વિસ્તાર આ ખાટકીવાડમાં આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેમની સામે બુલડોઝર કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે ને જે દુકાનો પણ કેટલીક જ્યાં ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યા છે તેને પણ તોડી પાડવા માટેની તજવીજ છે તે હાલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે ને આવી રીતે બુલડોઝર કાર્યવાહી છે તે ધંધુકામાં ચાલી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં પોલીસ પૂછપરછમાં શું નવા ઘટસ્ફોટો આ કેસમાં થાય છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.